નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં. તો જેની તમે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2026ની ફાઇનલ આન્સર કી આવી ગઈ છે અને આજે આપણે એના વિશે જ બધી વિગતો જોવાના છીએ. જો તમે આ પરીક્ષા આપી હોય તો આ માહિતી તમારા માટે ખૂબ જ કામની છે. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી મોટા અને લેટેસ્ટ સમાચાર એ છે કે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2026ના ટાઈપ એ પેપર માટેની ફાઇનલ આન્સર કી ફાઇનલ આન્સર કી હવે સત્તાવાર રીતે જાહેર થઈ ગઈ છે. એટલે જે ઉમેદવારો રાહ જોઈ રહ્યા હતા એમની રાહનો હવે અંત આવ્યો છે. હવે આપણે આન્સર કી જોઈએ એ પહેલાં એકવાર ખાતરી કરી લઈએ કે આપણે સાચી પરીક્ષાની જ વાત કરી રહ્યા છીએ, બરાબર ને? ચાલો ફટાફટ પરીક્ષાની જે મુખ્ય વિગતો છે એના પર એક નજર કરી લઈએ. ઓકે, તો અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો પરીક્ષાનું સત્તાવાર નામ છે CGMS 2026 જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા. પરીક્ષા લેવાઈ હતી 4 એપ્રિલ 2026ના રોજ અને એની ફાઇનલ આન્સર કી એ આવી છે 20 એપ્રિલે. બધી તારીખો બરાબર ચેક કરી લેજો. ચાલો તો હવે સીધા આવી જઈએ મુખ્ય વાત પર. આપણે આન્સર કીને 2 ભાગમાં જોવાના છીએ. આ પહેલો ભાગ છે જેમાં આપણે પ્રશ્ન નંબર 1થી લઈને 60 સુધીના બધા જવાબો જોઈશું. અહીંયા તમે પ્રશ્ન 1થી 60ના સાચા જવાબો જોઈ શકો છો. તમે આરામથી વિડિયો પોઝ કરીને તમારા જવાબો સાથે સરખાવી શકો છો. હા, પણ અહીંયા ખાસ ધ્યાન આપજો. પ્રશ્ન નંબર 4માં 2 સાચા જવાબ છે, ડી અને બી. અને એનાથી પણ વધારે અગત્યનું, પ્રશ્ન નંબર 11 અને 42માં ગ્રેસ માર્ક્સ મળ્યા છે. હવે આ ગ્રેસ માર્ક્સ શું છે એ આપણે આગળ સમજીશું. ચાલો તો હવે આન્સર કીના બીજા અને છેલ્લા ભાગ તરફ આગળ વધીએ. આ ભાગમાં બાકીના જે પ્રશ્નો છે એટલે કે પ્રશ્ન નંબર 61થી લઈને 120 સુધીના એના જવાબો આપણે જોઈશું. તો હવે આપણે આન્સર કીના બીજા ભાગ પર આવી ગયા છીએ. અહીં પ્રશ્ન 61થી 120ના બધા જવાબો છે. અહીંયા પણ શાંતિથી પોતાના જવાબો ચેક કરી લેજો. અને હા, અહીં પણ કેટલાક ખાસ કિસ્સાઓ છે, જેમ કે પ્રશ્ન નંબર 94, 95 અને 119. આ બધી વસ્તુઓ તમારા ફાઇનલ સ્કોર પર કેવી રીતે અસર કરશે એ જાણવું ખૂબ જ જરૂરી છે. ઓકે, તો આપણે જોયું કે કેટલાક પ્રશ્નોમાં ગ્રેસ માર્ક્સ છે અને કેટલાકમાં 1 કરતાં વધારે સાચા જવાબો છે. હવે આનો મતલબ શું અને તમારો સ્કોર ગણતી વખતે આનું શું ધ્યાન રાખવાનું એ સમજવું ખૂબ જ જરૂરી છે. ચાલો એને હવે વિગતવાર સમજીએ. જો આ સ્લાઇડ ખૂબ જ મહત્વની છે, બરાબર ધ્યાનથી સમજજો. પ્રશ્ન નંબર 11, 42 અને 94 માટે ગ્રેસ માર્ક્સ મળ્યા છે. આનો સીધો મતલબ એ છે કે આ પ્રશ્નના પૂરેપૂરા માર્ક્સ બધા જ વિદ્યાર્થીઓને મળશે, ભલે તમે એનો કોઈ પણ જવાબ લખ્યો હોય કે પછી ના પણ લખ્યો હોય. અને એ જ રીતે પ્રશ્ન 4માં ડી અને બી બંને સાચા છે. પ્રશ્ન 95માં તો જુઓ, એ, બી અને સી ત્રણે સાચા છે. અને પ્રશ્ન 119માં બી અને ડી બંને સાચા છે. એટલે કે આમાંથી તમે કોઈ પણ વિકલ્પ પસંદ કર્યો હશે ને તો પણ તમને એ પ્રશ્નના પૂરા માર્ક્સ મળી જશે. એટલે જ્યારે પણ તમે તમારો સ્કોર ગણો ત્યારે આ બધી ખાસ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. અને હા, એક વાત બરાબર યાદ રાખજો કે રાજ્ય પરીક્ષા બોર્ડે જાહેર કરેલી આ આન્સર કી એ ફાઇનલ છે. હવે આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય. તમારું જે પરિણામ આવશે એ આ જ આન્સર કીના આધારે તૈયાર થશે. તો આ ફાઇનલ આન્સર કીના આધારે તમારો સ્કોર કેટલો થયો? મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારો ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.